તો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના વડાપીપળા ગામના સંગાળા ફળિયામાં રહેતા બીજલભાઈ સંગાળા નામના ખેતર માલિકે પોતાના ખેતરમાં અફીણના લીલા છોડનું વાવેતર કર્યું હોવાની માહિતી મળતા જ તેમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ત્યારે મળતી માહિતી અનુસાર સિંગવડ તાલુકાના વડાપીપળા ગામના સંગાળા ફળિયામાં રહેતા બીજલભાઈ મુળાભાઈ ના દુકાનની પાસે નદીની કોતરની બાજુમાં ખેતર આવેલ છે, જે ખેતર હ્યુમન સોર્સથી વેરીફાઈ કરવું મુશ્કેલ હોવાથી ડ્રોન કેમેરાની મદદથી ચેક કરતા આ બીજલભાઈ સંગાળાની દુકાન પાસેના ખેતરમાં ચારે બાજુ મકાઈ તથા એરંડાના પાકની આડમાં અફીણના છોડનું વાવેતર કર્યું હોવાનું જાણવા મળ્યું હતું, જેના પગલે પોલીસે પણ ઘટના સ્થળે જઈ તપાસ કરતા અફીણના છોડ હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે ખેતર માલિકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી।